અને હવે વાત કરીએ રાજકીય બલિની. કોઈ પણ મોટો ગુંડો હોય તેના પર પોલિટિશિયન અને પોલીસની છત્રછાયા ન હોય તેવું તો બને જ નહીં. મોટાભાગની ફિલ્મોમાં આવું જ જોવા મળતું હોય છે. ત્યારે રાજકોટનો ડોન બલી ડાંગર પકડાયો છે ત્યારે તેણે પણ ખોલ્યા છે એવા રાઝ કે જેમાં પોલિટિશિયન અને પોલીસ બંનેના નામ બકી દીધું છે. ત્યારે કોણ છે આ પોલિટિશિયન અને પોલીસ અધિકારી, આવો જોઈ લઈએ. રાજકોટમાં ગુંડાગર્દીનું બીજું નામ બની ચૂકેલો બલી ડાંગર ખુદ બકી રહ્યો છે કે તેને કોણે ફસાવ્યો છે. ત્યારે આવો સાંભળીએ બલીના આક્ષેપ મુજબ તેને કોણે બલી ચડાવ્યો છે. તમામ કેસ ખોટા છે. આવશે ને આ બધી ટીવીમાં બતાવો બધાને, એટલે ખબર પડે પોલીસનું શું કામ છે ને રાજકારણી છે આની પાછળ બધાય. મારો 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 તો આ બધા મારવાના જ છે હવે મને, બરોબર છે. 2011 થી 2013 તો હું જેલમાં છું, તો 2012 ના ગુના મારી ઉપર નાખ્યા કેવી રીતે? ક્યાં રાજકીય નેતા રાજકારણ નેતાનું નામ હું તમને આપું. બોલો બોલો નજીક આવો, નજીક આવો. બોલો બોલો આનંદીબેન પટેલ. કોણ? આનંદીબેન પટેલ. મોહન ઝા. મોહન ઝા. આનંદીબહેન પટેલ અને મોહન ઝા એક પૂર્વ મુખ્યપ્રધાન છે, બીજા પૂર્વ પોલીસ કમિશનર. બલી ડાંગરના કહેવા મુજબ 2011 થી 2013 તો તે જેલમાં હતો, તો પછી 2012ના કેસ તેના પર કેવી રીતે કરવામાં આવ્યા? બલીના આક્ષેપો ગંભીર છે. બલી ડાંગરના આક્ષેપોથી સવાલ થાય છે કે બલીએ જેના નામ લીધા છે તેની પહેલા બલી પર છત્રછાયા હતી. બલીએ કહ્યું કે હવે પોલીસ મને મારવાની છે, તો શું પહેલા પોલીસે તેને છાપ્યો હતો? જો પોલીસે બલીને છાપ્યો હોય તો કોના કહેવાથી છાપ્યો હતો? શું રાજકારણીઓ બલી ડાંગરનો ઉપયોગ કર્યો? કાયદાથી મોટો કોઈ નથી હોતો, પરંતુ આમ છતાં બલી જેવા તત્વો રાજકોટમાં વર્ષોથી ધાક જમાવતા હતા, જે કોઈ મોટા માથાની છત્રછાયા વિના શક્ય બની શકે નહીં. ત્યારે બલીએ લીધેલા નામ અને બલીના આક્ષેપોની તપાસ થશે કે કેમ તેવી લોકચર્ચા ચાલી રહી છે. મયુર સોની, GSTV, રાજકોટ.